તો મિત્રો તમે આ જોઈ શકો છો કે જે આપણે 98% હુમિક આવે છે એ જ રીતના આ જે જૈવિક હુમિક છે અને આને કઈ રીતના બનાવવાનું એની માહિતીનો આખો વિડીયો છે મિત્રો, એટલે વિડીયો આખો જોજો. હજી આ જેમ બને એમ બની જશે આખું. અત્યારે જેમ તૈયારી થઈ છે આની 2 દિવસ થયા છે, સહેજ કાળું પડવા માંડ્યું છે. પાછું આ 10 દિવસ લગી રહેશે એટલે સાવ બ્લેક થઈ જશે. એટલે આખો વિડીયો છે મિત્રો કઈ રીતના બનાવવાનો. આ 98% હુમિક જે રેડીમેડ કંપનીઓના આવે છે, કોઈ પણ કંપનીના, એના કરતાં પણ તાકાતવાર આવે છે. જો આ કઈ રીતના બનાવવાનું એનો આખો વિડીયો છે, એટલે વિડીયો આખો પૂરો જોજો કઈ રીતના બનાવવાનો અને કઈ રીતના ઉપયોગ કરવાનો, શું સામગ્રી લાગે છે. નમસ્કાર મિત્રો, એક આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે ખાસ કરીને વાત કરવી છે કે તમે એમ ઘણી બધી જગ્યાએ તો સાંભળ્યું જ હશે કે હુમિક, કે જે ઓર્ગેનિક જ હુમિક આવે છે. તો ઓર્ગેનિક હુમિક આવે છે એની ખાતરી આપણે ન કરી શકીએ, અને આપણે આજ જે વિડીયોમાં વાત કરવાના છે કે આ ઓર્ગેનિક હુમિક છે એ ઘરે જ બનાવવાનું, કઈ રીતના બનાવવાનું એના વિશે આપણે વાત કરવાના છે. 1 રૂપિયાનો ખર્ચ નથી. જે બજારની અંદર તમે હુમિક 98% લ્યો છો એ જ ઘરે તૈયાર કરી શકો. માત્ર તમને સમય લાગશે. તો જો આવનારા સમયની અંદર તમે ચોમાસાની અંદર વાવેતર કરો છો તો અત્યારે જ ઘરે બનાવી લ્યો હુમિક, કે જેથી કરી અને બજારની અંદર તમારે વેચાતું ન લેવું પડે અને ખર્ચ ન કરવું પડે, અને ઘરે જ બનાવી શકાય. અને એમ કહીએ તો આ 12 મહિના સ્ટોરેજ કરી શકાય છે. એક્સપાયરી ડેટ પણ છે નહીં. શું સામગ્રી જોશે, કઈ રીતના બનાવવાનું, કેટલા દિવસે તૈયાર થાય છે, એના વિશે ખાસ વિડીયો છે મિત્રો. એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જોજો, અને વિડીયોને લાઇક કરી દેજો અને તમામ ગ્રુપની અંદર શેર કરી દેજો, કે જેથી કરી અને ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે. તો મિત્રો હવે જો વાત કરી તો આ 0 રૂપિયામાં હુમિક એસિડ છે ઘરે કઈ રીતના બનાવવાનું. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો શું સામગ્રીઓ જોશે એની અંદર. તો ગાય અથવા ભેંસના જે છાણા આવે, જે તમે જોઈ શકો છો ફોટોમાં, આવા છાણા તમારે લેવાના છે 5 થી 6 નંગ, અને એને નાના ટુકડા કરી આપવાના છે. અને ત્યારબાદ તમારે 50 લીટરનું હું બતાવું છું, વધારે હોય તો તમે હિસાબથી વધારે બનાવી શકો છો. એટલે 50 લીટર પાણી ભરાય એવું વાસણ લેવાનું છે, કોઈ પણ બેરલ. જો માટીનું વાસણ હોય તો બહુ યોગ્ય, અને એમાં પણ ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને ત્યારબાદ 500 ગ્રામ ગોળ લેવાનો છે, કે જે જૂનામાં જૂનો અને કેમિકલ વગરનો. અને ત્યારબાદ જે આપણે ચણાનો લોટ કહીએ છીએ 100 ગ્રામ ચણાનો લોટ લેવાનો છે. અને વેસ્ટ ડીકમ્પોઝર અથવા વેસ્ટ ડીકમ્પોઝર ના હોય તો તમારે છાશ લેવાની છે. જે છાશ છે એ 4-5 દિવસની જૂની પણ હાલશે. એટલે મિત્રો આ છાશ છે એ તમારે 1 લીટર લેવાની છે. વેસ્ટ ડીકમ્પોઝર છે 1 લીટર લેવાનું છે. હવે મિત્રો આને કઈ રીતના બનાવવાની એની જો વાત કરીએ તો સૌથી પહેલાં તમને હું થોડુંક આમાં આપી દઉં છું, કે જે આ તમે જોઈ શકો છો કે 40 લીટરનું કોઈ પણ વાસણ છે, એમાં સૌથી પહેલાં જે છાણાના નાના ટુકડાઓ કરેલા છે એ નાખી દેવાના. અને જો એ પાછા તરી આવે તો કોઈ પણ દબાવવાની વસ્તુ નાખી દેવાની છે, અથવા આખા છાણા છે 2 દિવસ લગી કોઈ પણ રીતના દબાઈ જાય એ રીતના રાખી દેવાના. એટલે છાણા પહેલાં નાખવાના છે, અને ત્યારબાદ જે આપણો ગોળ છે એ અને ચણાનો લોટ છે એ ઘોળી અને એની અંદર નાખી દેવાનું છે. સૌ પ્રથમ તો 40 લીટર પાણી ભરવાનું. એટલે 40 લીટર પાણીની અંદર આ 3 વસ્તુ થઈ. પછી 1 લીટર છાશ અથવા 1 લીટર ડીકમ્પોઝર હોય એ, અને બંને હોય તો બંને પણ હાલશે. એટલે ડીકમ્પોઝર છે એ વાસ ન મારવા દે, અને જે નકામા બેક્ટેરિયા બને છે એને ખોરાક તરીકે ખાય છે. એટલે એ ડીકમ્પોઝર પણ જરૂરી છે. એટલે એ બધું મિક્સ થઈ ગયું. મિક્સ થઈ ગયા પછી તમારે સવાર સાંજ આને 5 થી 7 મિનિટ લગી કન્ટિન્યુ હલાવવાનું છે. 10 થી 12 દિવસની અંદર આ દવા છે એ કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે. અને આનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે, કે જે તમે હુમિક 98% કાળો પાવડર લ્યો છો એવું જ તમારે આ લિક્વિડમાં કાળું બની જશે. એ એકવાર તમે અખતરો કરો એટલે તમને ખબર પડી જશે. હવે મિત્રો આ બની ગઈ દવાને કઈ રીતના ઉપયોગ કરી શકાય, તો 2 રીતના ઉપયોગ કરી શકાય છે, કે જે છંટકાવમાં અને પિયતમાં. તો હવે આને છંટકાવમાં કઈ રીતના આપવાનું, તો 15 લીટરનો પાણીનો પંપ હોય છે, એમાં તમારે 500 ml નાખવાની છે.
એક ધ્યાન રાખવાનું કે તમારો પાક છે એ 25થી કરી અને 30 દિવસની અવસ્થાએ તમે આનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે. પછી પણ કરી શકાય નાનો હોય ત્યાં, પણ જો આ સમયે તમે ઉપયોગ કરશો તો તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે. તો મિત્રો પિયતની જો વાત કરીએ તો 150થી 200 લીટર પાણી લેવાનું છે અને 5થી 7 લીટર કે જે આપણું હુમિક બનાવેલું છે લિક્વિડ એ લેવાનું છે અને તમે 2.5 વીઘાની અંદર નાખી શકો છો. એમાં તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે. મિત્રો કહેવાનો મતલબ એ કે આ 1 રૂપિયાનો ખર્ચ કર્યા વગર જો તમારે ગાય ભેંસ અને એમ કહીએ તો નોર્મલ ખર્ચ, કદાચ બધું વેચાતું લ્યો તો પણ નોર્મલ ખર્ચ છે કે જે તમને બજારની અંદર હુમિકની વાત કરીએ તો તમને હુમિક 500થી કરી અને 1000 રૂપિયા સુધીનું કિલોમાં આવે છે. એ હુમિક પણ આટલું કામ નથી કરતું, પણ જે આ એમ છે કહીએ તો ખૂબ સારામાં સારું કામ કરે છે. એટલે જે કોઈ ખેડૂત મિત્રો છે આ દવા બનાવવાની ખૂબ જરૂરી છે અને આ દવાનો ઉપયોગ કરવો પણ ખૂબ જરૂરી છે. આવનાર સમયની અંદર ખર્ચ ઘટશે, ઉત્પાદન વધશે. અને મિત્રો હજી અન્ય કોઈ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.